હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું. અમે અંધ છીએ તો શું છે દોસ્તો, અમે આપને દુનિયા બતાવીએ છીએ. દોસ્તો, આજ દિવસ સુધી અમે આપને ઘણી પ્રકારના વિડીયો બતાવ્યા છે અને આપે ઘણી પ્રકારના વિડીયો જોયા છે. આજનો જે આખો વિડીયો આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ આખો એક અલગ અને એક સ્પેશિયલ વિડીયો છે. આજનો આપે અમારા વિડીયોમાં ઘણા લોકોના ઇન્ટરવ્યૂ જોયા હશે, શોપની વિઝિટ જોઈ હશે, ધાર્મિક સ્થળની મુલાકાત જોઈ હશે, ફરવાલાયક સ્થળો જોયા હશે અને ખાસ એમાંય જે વ્યક્તિ વિશેષને આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો આજે હું એક એવા વ્યક્તિથી આપને પરિચિત કરાવવા જઈ રહ્યો છું કે જેને અંધજનો માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું છે, એમ કહું તો ખોટું નહીં. આજે પોતાનું જે જીવન છે એ અંધજનોના સર્વાંગી વિકાસ પાછળ ખર્ચી દીધું છે, જેમને પોતા માટે ક્યારેય વિચાર કર્યો નથી અને માત્ર એમના અંધ ભાઈ બહેનો માટે જ હંમેશા વિચારતા હોય એવા એક વિરલ વ્યક્તિ સાથે આજે હું તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. અને વિડીયો આપણે શરૂ કરીએ એ પહેલાં તમને બધાને ખાસ એક વિનંતી કે વિડીયો સ્કીપ નથી કરવાનો. આ વિડીયો તમારે બધાએ પૂરેપૂરો જોવાનો છે, કારણ કે આની અંદર તમને ઘણું બધું જાણવા અને સમજવા મળશે, ખાસ કરીને અંધ વ્યક્તિના જીવનથી, કે અંધ વ્યક્તિ કેટલો સંઘર્ષ કરી અને આજે એ પોતાનું જીવન જીવે છે. એ તમામ માહિતી આજે આપણે મેળવવાની છે. મારી સાથે જોડાના છે સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થાના સ્થાપક અને ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ડગલી. નમસ્તે સાહેબ. નમસ્તે સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. સાહેબ, આપણે વાતચીતની શરૂઆત કરીએ એ પહેલાં મારે તમારા વિશે થોડું જાણવું છે. સાહેબ, તમે તમારા બાળપણથી થોડી શરૂઆત કરો કે તમે બ્લાઇન્ડ થયા પછી તમે કેવા કેવા સંઘર્ષો કર્યા અને કેવી રીતે તમે આજે આ મુકામ સુધી પહોંચ્યા. સાહેબ, હું નાનો હતો, 5 મહિનાની મારી ઉંમર હતી ત્યારે મને તાવની આંચકીમાંથી મારી આંખો ચાલી ગઈ અને ત્યાર પછી મારા માતા પિતાએ મારી આંખના ઈલાજ માટે ખૂબ પ્રયત્નો કર્યા. આખા ભારતના લગભગ તમામ સારા ડૉક્ટરોને બતાવ્યા પછી છેવટે પરિણામ એવું આવ્યું કે મારે જે પ્રશ્ન હતો એ બ્લડ સર્ક્યુલેશનનો હતો અને નસોને પૂરું લોહી મળતું નહોતું, એટલે મને દૃષ્ટિ મળતી નહોતી. એટલે એનો કોઈ ઈલાજ થઈ શકે એમ નહોતો. ડૉક્ટરોએ કીધું કે આનો કોઈ પણ ઈલાજ થઈ શકે એમ નથી. એટલે પછી મારા માતા પિતાએ મને ભણાવવા માટેની એક વિચારણા કરી અને સુરેન્દ્રનગરમાં એમટી દોશી અંધ વિદ્યાલયમાં મને ભણવા મૂકવા માટે એમને જહેમત ઉઠાવી. હું નાનો હતો ત્યારે મને ભણવું ગમતું નહોતું. મને શાળાએ જવું એટલે મને બહુ કપરું લાગતું હતું. એ વખતે મારા મોટા ભાઈ જયસુખભાઈ ડગલી એ કઠણ હૈયું કરી અને મને સાયકલ સાથે બાંધી અને હું ગમે તેટલું રોવું તો પણ મને શાળાએ મૂકી જતા અને પછી મૂકીને મને ચાલ્યા જતા અને પછી લગભગ દરરોજ એ મારી ખબર પૂછવા આવતા પણ એ મૌન રહીને મને જોઈને જતા રહેતા અને એક મહિના સુધી મને ઘરે ન લઈ જતા. એ રીતે ધીમે ધીમે મને ટેવ પાડી અને હું એ રીતે શાળાએ ભણવાનું પછી મને ગમવા માંડ્યું અને ધીમે ધીમે મારી પ્રગતિ થવા માંડી અને એ રીતે હું આગળ પ્રગતિના પંથે આગળ વધતો રહ્યો. બરાબર છે. તો દોસ્તો, આપે સાંભળ્યું કે સાહેબનું જે જીવન હતું બાળપણથી એ કેટલું એમાં સંઘર્ષ પણ સાથે આવી જાય છે. અને અંધ વ્યક્તિએ જે આ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલની વાત થઈ, સાહેબ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલમાં ભણ્યા. તો દોસ્તો, તમને બધાને જણાવી કે બ્લાઇન્ડ માટે સ્પેશિયલ સ્કૂલ પણ આવે છે. એમાં જે બ્લાઇન્ડ વ્યક્તિ બ્રેલ લિપિના માધ્યમથી પોતાનો જે નોર્મલ વ્યક્તિ અભ્યાસ કરે છે એ જ અભ્યાસ બ્લાઇન્ડ વ્યક્તિ પણ કરે છે. હવે સાહેબ, આપણે ખાસ આપણી સંસ્થા વિશે જાણવાનું છે. હાજી, બરાબર. તો આ વિચાર સાહેબ તમને કેવી રીતે કે ક્યાંથી આ પ્રાઇવેટ તો તમને? હું 1974ની સાલથી જામનગરની સંસ્થામાં અભ્યાસ કરવા માટે ગયો અને જામનગર મારે એ સંસ્થાના જે નેત્ર શિક્ષક હતા એ બાબુભાઈ બાબવાણી સાથે મારે સંપર્ક થયો અને એમને એમનું જીવન સેવામાં સમર્પિત કરેલું અને તેમણે અમરેલીની અંદર એક સંસ્થા શરૂ કરેલી અને એ સંસ્થા પાછળ તેમનું સર્વસ્વ અર્પણ કરેલું. એ વખતે એમનું એક સપનું હતું કે અમરેલીની સંસ્થા એમને મને સોંપવી છે અને
એમની ગાદી ઉપર એમને મને બેસાડવો છે એવી એમની તમન્ના હતી. અને ધીરે ધીરે મને પણ એવો વિચાર આવતો હતો કે મારે પણ કંઈક અંધજનો માટે કરવું જોઈએ. એમાં આપણે જેને કહેવાય ને કે શેત્રુંજીમાં ગાગડીઓ ભળે એમ મને નોકરી મળ્યા પછી મારા લગ્ન એક નેત્રહીન વ્યક્તિ સાથે મેં સ્વૈચ્છિક રીતે કર્યા. એમાં મારા માતા પિતાનો, મારા કુટુંબનો બધાનો વિરોધ હતો, પણ છતાં આ તો મોટે ભાગે પ્રશ્ન રહેતા હશે ને સાહેબ? હજી આ તો પ્રશ્ન મોટે ભાગે રહેતા હશે. બધાના કુટુંબમાં આ પ્રશ્નો રહે છે, કારણ કે અંધને માતા પિતા સમજી નથી શકતા, અને અંધની જે સમસ્યા હોય એને માતા પિતા સમજી નથી શકતા. એટલે માતા પિતા, ઘણા માતા પિતા એવા હોય છે કે જેની ઉમદા ભાવના હોય છે કે એમને એમના અંધ દીકરાને દેખતી દીકરી સાથે પરણાવવી છે. પણ ઘણા માતા પિતાનો આમાં સ્વાર્થ પણ હોય છે કે ઘણા માતા પિતા એમ પણ ઈચ્છે છે કે જો આ દીકરો પરણી જશે તો એની આવક બંધ થઈ જશે અને આપણું ભરણ પોષણ જે થાય છે એ નહીં થાય. એટલે એ બાનાબાજી કરી અને દીકરાને જેમ મોડો પરણાવાય એવા એમના પ્રયત્નો હોય છે. પણ મારા કેસમાં એવું નહોતું. મારા માતા પિતાને મારા માટે ખૂબ લાગણી હતી અને એ લોકો મને કોઈ દેખતી કન્યા સાથે પરણાવવા ઈચ્છતા હતા, પણ હું સમજતો હતો કે અંધની મુશ્કેલી સમજી શકે. ખગહી જાનત ખગ કી બાની. મારી જે સમસ્યા છે એ મારી પત્ની સમજે, મારી પત્નીની સમસ્યા હું સમજું, અને અમે બંને એકબીજાના મિત્ર બની અને અમારું જીવન જીવીએ. આજે શું થાય પરિસ્થિતિ કે ધારો કે હું કોઈ દેખતી કન્યા સાથે પરણ્યો હોય તો દેખતી કન્યાને એમ થાય કે હું આની સેવા કરું છું, અને મને એમ થાય કે હું એના ઉપર નિર્ભર છું. એટલે હું લઘુતા ગ્રંથિથી પીડાઉં અને એ ગુરુતા ગ્રંથિથી પીડાય. આ પરિસ્થિતિ થાય એને કારણે અમારા બે વચ્ચેનું જે સંયોજન થવું જોઈએ, જે દાંપત્ય જીવનનો જે મિત્રભાવ થવો જોઈએ, એ મિત્રભાવ સંભવી ન શકે. એટલે મેં પહેલેથી જ મારું સપનું હતું, અને એ અમારા બાબુભાઈ બાપવાણી, અમારા બાબુ દાદા ના અમને સંસ્કાર હતા કે અંધ સાથે લગ્ન કરે એ વધારે ઈચ્છનીય છે. અને પછી અમે આ રીતે લગ્ન કર્યા, અને એ વખતે અમે બંને જણાએ એવો સંકલ્પ કર્યો કે આપણે લગ્ન કર્યા પછી અંધ સમાજની સેવા કરશું. અને અમારા અમરેલીની સંસ્થામાં અમે 10 વર્ષ સુધી સેવા આપી, અને અમે બંને જણાએ એવો સંકલ્પ કર્યો કે આ બધા અંધ બાળકો જે છે એને જ અમે અમારા સંતાન માનશું, અને એની સાથે જ અમે અમારું જીવન જીવશું. અમે અમારા પોતાના સંતાનો કંઈ પેદા નહીં કરીએ, અમારો સંસાર અમે નહીં વધારીએ. એ સંકલ્પ સાથે અમે અમારા લગ્ન જીવનની શરૂઆત કરી, અને 10 વર્ષના અમરેલીના સેવાકાળ પછી અમે સુરેન્દ્રનગર ખાતે શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ નામની સંસ્થા શરૂ કરી, જેમાં 2006માં શ્રી સીયુ શાહ સાહેબે ₹1 કરોડનું દાન આપી અને આ સંસ્થાને સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ બનાવી. રાઈટ. તો દોસ્તો, આવા સૌથી મોટી અને મહત્વની વાત અત્યારે આપણે સાંભળી કે માણસો અત્યારે ખાસ કરીને આ સમયમાં પોતે પોતાનું જ વિચારતો હોય છે, અન્ય કોઈ વ્યક્તિ માટે વિચારવાનો સમય એની પાસે હોતો નથી. તો સાહેબે જે વાત કરી એ બહુ ખરેખર મોટી છે કે પોતે નિસંતાન રહી અને અંધ સમાજના જેટલા અંધ દીકરા દીકરીઓ છે એ જ એના બાળકો છે અને એની જ સેવા કરવાની છે. આ જે સેવાભાવ છે એ બહુ મોટો છે. મારી પાસે એવા કોઈ શબ્દ નથી, શબ્દકોશ પણ મારે ઘણો ટૂંકો છે, પણ સાહેબને આપણે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે, અને જેટલું આપણે સાહેબ વિશે બોલીએ તેટલું ઓછું છે. પણ હવે થોડી સ્પષ્ટતા મારે અહીંયા કરવાની થાય વિડીયોમાં. સાહેબ છે એ મારા ગુરુ છે. સાહેબના હાથ ઉપર હું તૈયાર થયો છું. સાહેબે જ મને ભણાવ્યો છે, અને આજે જે કંઈ છું એ ખરેખર હું દીદી એટલે કે મુક્તાબેન ડગલી અને પંકજભાઈ ડગલીના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી જ, એમના શિક્ષણથી આજે હું અત્યારે તમારી સામે બેઠો છું. બાકી આપણી કોઈ હસ્તી હોય નહીં, એમનો ઋણ ક્યારેય ભૂલાય નહીં. જેટલો એમનો હું આભાર માનું તેટલો ઓછો છે, કારણ કે એ સમય દરમિયાન, એ સમય એવો હતો અમે જ્યારે ભણતા ત્યારે કે લાંબી સૂઝ નહોતી, શું કરવું શું ન કરવું એની ભાન નહોતી ત્યારે. અને સાહેબે સ્ટાર્ટિંગમાં કીધું કે ભણવું મને ગમતું નહોતું, એમ ત્યારે અમારા માટે પણ એ એટલું જ બંધન હતું. અને એ અમે એવું ત્યારે કહેતા કે જલ્દી આ બંધનમાંથી મુક્ત થઈ જાય તો સારું છે. એવા સમયમાં અમને હાથ પકડી, અમારા માથે હાથ ફેરવી, અમને સમજણ આપી અને સાચા રસ્તા ઉપર આજે અમને લાવ્યા હોય તો એ મુક્તાબેન અને પંકજભાઈ છે, એટલે કે અમારા ગુરુ, મારા સાહેબ. આ તો વિડીયોના માધ્યમથી સ્ટાર્ટિંગમાં મારે બોલવું પડે એટલે મારે પંકજભાઈ કહેવું પડ્યું, પણ મારા જીવનની અંદર મેં ક્યારેય પંકજભાઈનો શબ્દનો ઉપયોગ કર્યો નથી. હું એમને સાહેબ તરીકે જ
બિરદાવું છું ને આજીવન, કારણ કે મારા બાપની જગ્યાએ છે, વડીલ છે આપણા, એટલે એમને એ જ ભાવથી હવે હું અત્યારે આગળ વિડીયોમાં બોલાવીશ દોસ્તો. અને સાહેબ, સુરેન્દ્રનગરની જે આપણી જર્ની છે, હાજી, અત્યારે 28 વર્ષ થઈ ગયા આપણે સાહેબ. હા. તો થોડો એના વિશે ને આપણી જે બીજી બધી બ્રાન્ચો છે હા. એના વિશે સાહેબ થોડી વાત. હવે પહેલી વાત તો હું એ કરીશ કે હાથીમે જે વાત કરી એ એની એક ઉદારતા છે, એની એક વિશાળતા છે. બાકી તો એવું છે કે એક વહેતી નદી હોય એમાંથી બધા સરખું પાણી નથી પી શકતા. જેના એમાં જેટલી શક્તિ હોય ને એટલું જ એ પાણી પીવે છે. બરોબર છે. એટલે આ એક જ્ઞાનની ધારા વહાવવાનો અમારો એક પ્રયાસ હતો, એક સેવાના સંસ્કાર આપવાનો અમારો એક પ્રયાસ હતો. અને એ પ્રયાસમાં હાથીમે આ પ્રયાસમાં અમને ખૂબ સફળતા આપીને એને અમારા સંસ્કારો ગ્રહણ કર્યા અને અમારી સેવાને એને હાથમાં લીધી અને એને આ બીડું ઝડપ્યું અને અમારો સેવા વારસ બની અને આજે જે કામ કરે છે એને ખરેખર હું જેટલું બિરદાવું એટલું ઓછું છે. અને હું તો એમ કહીશ કે બાપ કરતા દીકરો સવાયો છે. ના થાય સાહેબ, અમે બંને જણાએ જે કર્યું છે એ એના કરતાં એને સવાયું કર્યું છે અને અમારા સપના એને પૂરા કર્યા છે. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. હવે સુરેન્દ્રનગરની સંસ્થા શરૂ કરતાં પહેલાં અમે અમરેલીની અંદર 10 વર્ષ અમે બંને પતિ પત્નીએ કામ કર્યું અને એ વખતે અમરેલી સંસ્થાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને એટલું દાન પણ આવતું નહોતું. તો અમે એ વખતે સમગ્ર ભારતમાં ફરી અને દાન ઉઘરાવતા. અમે ભાલના ગામડાઓની અંદર પણ અમે રખડ્યા છીએ. ત્યાર પછી અમે અમરેલીના ગામડા, જિલ્લાના ગામડાઓમાં પણ રખડ્યા છીએ. અને મારા પત્ની પોતે પણ એ અમારી યુવા અવસ્થા હતી. અમે અમારા લગ્ન પછી લગભગ 12 મહિનામાંથી કટકે 3 મહિના જ અમે ઘરે રહેતા, બાકી 9 મહિના અમે બહાર રખડતા. અને એ રીતે અમે રઝળપાટ કરી, અમે લોકોને હાથે પગે લાગી અને દાન ઉઘરાવી અને અમે સંસ્થા સુધી પહોંચાડતા. ત્યાર પછી અમે સુરેન્દ્રનગરની સંસ્થા જ્યારે શરૂ કરી ત્યારે પણ અમારે કપરા સંજોગોનો સામનો કરવો પડ્યો. અમારે સાવરકુંડલામાં સંસ્થા શરૂ કરવી હતી, એનો અમારો પ્રચંડ વિરોધ થયો. લોકોએ અમારી ખૂબ ટીકા કરી, લોકોએ અમને ન કહેવાના શબ્દો કીધા. પણ અમારી તો એક જ ભાવના હતી કે અમારે સેવા કરવી છે. એટલે અમે એક ક્ષેત્ર છોડી અને સાવરકુંડલાને બદલે સુરેન્દ્રનગરમાં અમારી સંસ્થાની અમે સ્થાપના કરી. ત્યાં પણ મુંબઈ જઈ અને અમે લોકો પાસેથી દાન ઉઘરાવતા. એ વખતે માનવ જ્યોતના કેસી લુઠિયા અમારી પડખે ઊભા હતા અને અમને બધા દાતાઓનો સંપર્ક કરાવી અને 30 બહેનો માટે જબરજસ્ત વ્યવસ્થા કરી આપી. મારા મોટા ભાઈ, મારા બનેવી, એ બધાએ પોતપોતાના જે મકાનો, બંગલા હતા એ બંગલા અમને વાપરવા આપ્યા અને અમે 4 મકાનોની અંદર શરૂઆત કરી. અને 4 બહેનોથી અમે આજે જે શરૂઆત કરી હતી એ સંસ્થામાં આજે એની 4 સંસ્થા બની. સુરેન્દ્રનગર સંચાલિત આપણી મોરબી લક્ષ્મીનગરની આપણું પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર 1 અને 2, એમાં આપણા પહેલાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની જમીન મોરબી રાષ્ટ્રીય સેવા મંડળે આપી અને બીજા સંકુલ માટે આપણને જે દાન આપ્યું એ કુસુમબેન અમૃતલાલ દોશી પરિવાર, એ કુસુમબેન તરફથી આપણને 1 કરોડનું દાન મળ્યું ને આપણે બીજા સંકુલનું પણ આજે નિર્માણ કરી શક્યા છીએ. એ ખરેખર આપ જેવા દાતાઓ, આપ જેવા ઉદ્યોગપતિઓને આભારી છે. સાહેબ, તમારો જે સંઘર્ષ હતો એનો હું સાક્ષી છું. હા, મને ખ્યાલ છે કે અમરેલીમાં જ્યારે જે ઘટના ઘટી હતી સાહેબ, અને એ સમય દરમિયાન હું પ્રાઇમરી સ્કૂલ છોડી અને હાઈસ્કૂલમાં આવ્યો હતો. અને એ સમય મને પાક્કો યાદ છે કે તમારા ઉપર ત્યારે જે બધી વાતો કરવામાં આવતી, તમારો જે વિરોધ કરવામાં આવતો, અને આ બધા વચ્ચે તમે તમારી જે જર્ની છે એ કમ્પ્લીટ ચાલુ રાખી. તમારા ઉપર એની કોઈ અસર ન થઈ. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી હે. સાહેબ, આવા સમયની અંદર કેવો પણ માણસ હોય ને એ ડગમગી જાય. તો સાહેબ, મજબૂતીનું રહસ્ય શું? બસ અમે એક જ વિચાર કર્યો કે સંઘર્ષ કરવાથી કોઈ ફાયદો નથી. આજે સમજો
મારા વિશે કોઈ 2 શબ્દ બોલે, હું એના વિશે બીજા 4 બોલું, તો ફરી સામેવાળો પાછો મારા વિશે 8 બોલે, અને એનો ક્યારેય અંત ન આવે. અને નાનપણમાં અમે ભણતા કે અવેરે જ સમય વેર, વેરથી ક્યારેય વેર સમતું નથી. એટલે એ સિદ્ધાંતને અમે જીવનમાં અપનાવ્યો. અને એ વખતે 8મા ધોરણમાં એક કવિતા આવતી કે બદલતો જમાના ધરા જગમગાવો, પસીના બહા ધૂળ સોના બનાવો. એટલે પરસેવો વહાવીએ તો ધૂળમાંથી સોનું ઉત્પન્ન થાય. અને એમાં એક બહુ સરસ વાત હતી કે ખડે મૌન ક્યું જોર અપના દિખાઓ, ન નાચો સ્વયં વિશ્વ કો તુમ નચાઓ. અરે વાહ, આપણે એકલા નાચવાની જરૂર નથી, પણ વિશ્વને પણ આપણે નચાવવાની જરૂર છે. અને આપણે એકલા હસીએ એનું કોઈ મૂલ્ય નથી, વિશ્વ હસતું રહે એ બહુ જરૂરી છે. અને ત્રીજી વાત એ છે કે સરળ હૈ બહોત ઉઠે કો ગિરાના, સરળ હૈ બહોત ઉઠે કો ગિરાના, સરળ હૈ બહોત મીટે બને કો મિટાના, સરળ હૈ નહીં કિંતુ નિર્માણ કરના. નિર્માણ કરવું ને એ સરળ નથી, એ બહુ જ અઘરું છે. અને એવા સંજોગોમાં સંઘર્ષોનો સામનો આપણે બાયો ચડાવીને કરીએ ને એના કરતાં નમ્રતાથી આપણે વિરોધીઓને કહીએ કે ભાઈ તું મોટો, હું નાનો ને તું મોટો, તો એ આપણો સંઘર્ષ જલ્દી સમી જાય. અને એનો અનુભવ કર્યા પછી મેં જ્યારે સુરેન્દ્રનગરમાં સંસ્થાની સ્થાપના કરી, જ્યારે સંસ્થાનો વિકાસ થયો, ત્યારે અમારા જે અમરેલીના જે વિરોધીઓ હતા એ વિરોધીઓએ કબૂલ કર્યું કે એ વખતે અમે જે કર્યું એ અમારી ભૂલ હતી. બસ એમાં જ મારો સૌથી મારી મોટી જીત હું સમજું છું. બાકી હું જો લડતો રહ્યો હોત ને તો એનો ક્યારેય અંત ન આવ્યો હોત. અને આજે જે 4 સંસ્થા અમે સ્થાપી શક્યા એ 4 સંસ્થા અમે સ્થાપી શક્યા ન હોત. સાહેબ, એક સંક્ષેપમાં એક બીજી એક ટૂંકી વાત પૂછું ને પછી આપણે થોડોક વાતનો દોર આગળ વધારીએ. હાજી. આ જે સમય એવો હું એનો પૂરેપૂરો સાક્ષી હતો સાહેબ, મને ખબર હતી. બરોબર, મેં ખુદે જોયેલું છે કે તમારા ઉપર જે થતું એ બધાને ભેગા કરતા અને તમારા વિરોધ બધી વાતો થતી. સાહેબ, એ સમય ત્યારે તમારી શરૂઆત હતી. બરોબર, આ બધો સમય પીરિયડ જોઈ અને તમારું મન સાહેબ ક્યારે આમ ડેગું ખરું, તમને ક્યારે મનમાં એવું થયું કે હવે આ બધું છોડી દઈએ, ન કરીએ, એવા ભાવ ક્યારે સાહેબ આવ્યા? નહીં, જવાબ શું આપણે આપવો આમ સાહેબ, એવું કંઈ નહીં, ક્યારેય મને એવો વિચાર આવ્યો નથી. અને એ વખતે પણ મેં એ લોકોને એ જ વાત કરી હતી કે કોઈ સંસ્થાને તોડવાની કે કોઈ સંસ્થાને પાડવાની અમારી કોઈ ગણતરી નથી. માત્ર અમને અપડાઉનમાં સહેલું પડે અને અમે વિકાસ કરી શકીએ એટલા માટે અમારે સાવરકુંડલામાં કરવું છે. બરોબર. અને તમને કદાચ એવો ભય હોય કે સાવરકુંડલાનું દાન તમને નહીં મળે તો તમે સાવરકુંડલામાં આવજો, હું તમારી સાથે રહી અને સાવરકુંડલાના સદગ્રસ્તોને કહીશ કે તમે અમને ન આપો પણ અમરેલીની સંસ્થાને દાન આપો. એવો વિચાર મેં ત્યારે પણ સમૂહમાં બધા સમક્ષ વ્યક્ત કર્યો હતો. અને મને ક્યારેય કોઈ પ્રત્યે એવો ક્યારેય દ્વેષભાવ કે કોઈ પણ મને વેરભાવ કે એવું ક્યારેય થયું જ નથી. હું એમ સમજતો હતો કે સૌ પોતાની સમજણ પ્રમાણે વર્તે અને સૌ પોતાની સમજણ પ્રમાણે આપણી સાથે વર્તાવ કરે. સાહેબે જે વાત કરી એ વાત દોસ્તો તમે સાંભળી, એમનું ઉદાર મન ખાસ તો, અને આજ એમની ઉદારતા, આજ એમની પ્રેમાળતા આજે બધા અંધ ભાઈ બહેનો ઉપર વરસાવી રહ્યા છે. અને હવે આપણે વાતનો દોર થોડોક આગળ વધારીએ. સાહેબ, આપણે દીકરીઓ માટે જે ખાસ એક્ટિવિટી કરી છે સુરેન્દ્રનગર આપણે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની અંદર, એનાથી થોડા બધાને પરિચિત કરો. સુરેન્દ્રનગર એક અંધ બહેનોની જ્યારે અમે સંસ્થા શરૂ કરી ત્યારે અંધ બહેનોના ક્ષેત્રે ખૂબ ઓછો વિકાસ થયો હતો. અને ત્યારે ખરેખર એક એવી માતબર સંસ્થાની જરૂર હતી કે જે સંસ્થા અંધ દીકરીઓનું ઘર હોય, જે સંસ્થામાં અંધ દીકરીને ક્યારેય જાકારો ન મળે અને કોઈ પણ ઉંમરની બહેન હોય તો એને આપણે અપનાવી શકીએ એવી એક સંસ્થાની એ વખતે જરૂર હતી. અને એ વખતે અમે શરૂ કર્યા પછી ત્યારે અમારી સંસ્થાનું નામ શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ હતું. ત્યારે અમારી કોઈ એવી ગણતરી નહોતી કે અમારે ભાઈઓ માટે પણ કંઈ પ્રવૃત્તિ કરવી છે. પણ કાળક્રમે અમને એવું લાગ્યું કે રોજગારીની બહુ સમસ્યા છે, આપણો અંધ સમાજ દુઃખી થાય છે, એટલે અમે આ કર્યું. પણ સુરેન્દ્રનગરની અંદર અમે અંધ દીકરીઓને ખાસ કરીને શિક્ષણ તો આપીએ જ છીએ, 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ, કોલેજ સુધીનું શિક્ષણ. દીકરીઓ બ્યુટી પાર્લર, કોમ્પ્યુટરના વર્ગો પણ કરે છે, મ્યુઝિક કોલેજમાં પણ જાય છે, MUs, BMUs કરે છે, MA, BEd,
PhD અને MPhil જેવી ડિગ્રીઓ પણ અંધ દીકરીઓ પ્રાપ્ત કરે છે અને બેંકોમાં અને વગેરે જગ્યાએ નોકરીઓ પણ આપણી અંધ દીકરીઓએ મેળવી છે. પણ ખાસ કરીને અંધ દીકરીઓને નાટક, નૃત્ય, રમતગમત, ક્રિકેટ એ બધા ક્ષેત્રે આગળ વધારવા માટે આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. અને આપને જાણીને આશ્ચર્ય થશે કે આ અંધ દીકરીઓ વચ્ચે મિસ ગુજરાતની પણ સ્પર્ધા આપણી સંસ્થા કરી ચૂકી છે. રસોઈ સ્પર્ધા જ્યારે થાય ત્યારે 150 અંધ બહેનો એક જ મંડપ નીચે જ્યારે રસોઈ બનાવતી હોય અને એ જે ફાંફા મારી અને એની ચીજ વસ્તુ ગોતતી હોય અને બનાવતી હોય તો એ નજારો ખરેખર દેખતા સમાજ માટે પણ જોવા જેવો છે અને એ ખરેખર ખુમારી અનોખી હોય છે. તો એવી બધી પ્રવૃત્તિ કરી અને અમે અંધ દીકરીઓને પગભર બનાવવાનો, એને આગળ વધારવાનો, એને જીવનમાં પ્રગતિને પંથે દોરી જવાનો પ્રયત્ન કરીએ છીએ. સાહેબ, લગ્ન મહોત્સવ કેટલા સમયથી કરીએ આપણે લગ્ન મહોત્સવ આમ તો અમે અમરેલીથી જ શરૂ કરેલા અને અમરેલીમાં 1984માં અમારા લગ્ન થયા પછી અમે અમરેલી લગભગ 35 બહેનોને કટકે પરણાવી અને ત્યાર પછી સુરેન્દ્રનગરની સ્થાપના થયા પછી અત્યાર સુધીનો જે અંધ બહેનોના લગ્નનો જે આંકડો છે, હમણાં મને લાગે છે કે જે લગ્નોત્સવ ગયો એ 28મો અમારો સમૂહ લગ્નોત્સવ હતો. રાઈટ. અને અત્યાર સુધીમાં અમે 244 અંધ દીકરીઓને પરણાવવામાં સફળતા પ્રાપ્ત કરી શક્યા છીએ. એમાં આપ સૌનો અમને ખૂબ સહયોગ પ્રાપ્ત થયો છે. ડિલિવરી સાહેબ દીકરીઓની? હા, અંધ દીકરીઓ જેના મા બાપ ન હોય એ દીકરીઓને પહેલી પ્રસૂતિ ઘણી વખત સાસરિયાઓની એવી માન્યતા, અગર તો એમના કુળદેવતાની કે કુળદેવીની એવી એક આડી હોય છે અથવા તો એવી એક માન્યતા હોય છે કે પહેલી સુવાવડ એના માવતરને ત્યાં કરવી પડે. તો એવા સંજોગોમાં આ સંસ્થા અંધ દીકરીઓની સુવાવડ પણ કરે છે. આજ સુધીમાં આ સંસ્થાએ 61 અંધ દીકરીઓની સુવાવડ પણ કરી છે, એના જીયાણા પણ કર્યા છે અને એને એના દીકરાને કેવી રીતે રાખવા, કેવી રીતે એના દીકરા દીકરીને કેવી રીતે એને પોષણ આપવું, કેવી રીતે એને તેડવા, કેવી રીતે લેવા, કેવી રીતે મૂકવા, એ તમામ પ્રકારની એને તાલીમ આપી અને એને એના બાળકો માટે બિલકુલ સક્ષમ બનાવવાનો પ્રયાસ થાય છે. સાહેબ, આપણે લગ્ન કરાવીએ દીકરીના, જ્યારે આપણે લગ્ન મહોત્સવ કરીએ છીએ, લોકોને જાણવાની એવી એક આમ તાલાવેલી હોય છે કે ભાઈ અંધ વ્યક્તિને દેખાય નહીં. હા, તો ઘણા લોકો એવા પ્રશ્ન કરતા હોય છે. અહીંયા તો આપણે ઘણા લોકો આવે તો ઘણા લોકો એમ વાત કરતા હોય ત્યારે આપણને ખુદને આશ્ચર્ય થાય કે લોકો આવી વાત કેમ કરે છે. ઘણા લોકો એમ કહે જો તો ખરા દેખાતું નથી તો કેવા વાતો કરે છે. એટલે આ કોમન વાત થઈ. એટલું સમજી નથી શકતા લોકો કે ભાઈ આંખ નથી બાકી તો બધું છે. એટલે આવા પ્રશ્ન જ્યારે લોકો કરતા હોય તો એના મનમાં એક વિશેષ પ્રશ્ન પણ આવતો હોય કે ભાઈ આ લોકો પરણે છે, એ લોકોના લગ્ન કરી દે છે, તો એ લોકો શું ખાય, શું ખવડાવે? આના માટે સાહેબ આપણે જે દીકરીઓને તૈયાર કરીએ છીએ, રસોઈની તાલીમ આપીએ છીએ, એના ઉપર થોડો પ્રકાશ પાડો. આ બધી દીકરીઓ જે રસોઈ બનાવે છે એ એક દેખતા માણસની જેમ જ, દેખતી ગૃહિણી જે રીતે પોતાનું ઘર ચલાવે છે એ જ રીતે આ દીકરીઓ પોતાનું ઘર સરસ રીતે ચલાવે છે. એ સોયમાં દોરો પોરવવાથી માંડી અને ગેસનું સિલિન્ડર જાતે લગાડવા સુધીની તમામ પ્રવૃત્તિઓ આ દીકરીઓ જાતે કરે છે. આજે તમે લક્ષ્મીનગરમાં કોઈ અંધ દીકરીનું ઘર ઈચ્છો તો તમે જોઈ શકો અને તમે અનુભવી શકો કે આ દીકરીઓ કેવી રીતે રહે છે, કેવી રીતે જીવે છે, કેવી રીતે રાંધે છે, શું કરે છે. અને બીજું ખાસ મારે એ કહેવાનું છે કે જેમ તમે લોકો બધા એટલે કે દ્રષ્ટિવાન સમાજ જેમ જીવે છે એમ અમારી પણ જીવવાની તમન્ના હોય છે. જેમ દ્રષ્ટિવાન સમાજ પોતાના હૃદયનો ભાર પ્રિયજનને સોંપી અથવા તો એની પાસે વાત કરીને હળવા થાય છે, એવી હળવાશ અનુભવવાની ઈચ્છા અમને પણ થાય. અમારું પણ જગતમાં કોઈક હોય, અમને પણ કોઈક દિલાસો આપનાર હોય એવી તમન્ના દરેકના મનમાં હોય. એવા સંજોગોમાં આ લગ્ન એક એવું પરિબળ છે, આ લગ્ન એક એવી વ્યવસ્થા છે કે એ વ્યક્તિને હૂંફ આપે છે, લાગણી આપે છે, પ્રેમ આપે છે, હિંમત આપે છે અને એનામાં આ લગ્ન કરવાથી સાહસિકતા કેળવાય છે. એટલે આ બધા જે ભાવો છે, આ બધી જે જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવા માટે જેમ પ્રત્યેક વ્યક્તિ
લગ્ન કરી અને સંસારની શરૂઆત કરે છે, એમ પ્રજ્ઞાચક્ષુને પણ એક તમન્ના હોય છે અને એટલે એ સંસારની શરૂઆત કરી અને એ પોતાનો સંસાર સુખે ચલાવી શકે એવી સક્ષમતાનું નિર્માણ થાય એ અમારું મુખ્ય સ્વપ્ન હોય છે. સાહેબ, આપણે સુરેન્દ્રનગર ખાતે ચાલતી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની વિશેષતાઓની વાતો કરી. હા, આ સિવાય જે આપણી બીજી સંસ્થાઓ છે હા. જે કામ કરે છે હાજી. નેત્રહીનો માટે, ખાસ કરીને ભાઈઓ માટે, હા, એના ઉપર થોડો વાતચીત કરો વિસ્તારથી સાહેબ. થોડી સૌ પહેલાં તો અમે જ્યારે આ ભાઈઓ માટે કામ કરવાનો વિચાર કર્યો ત્યારે સૌ પહેલી શરૂઆત અમે મોરબીથી કરી અને એ વખતે અમારા મનમાં એક જ એક ભાવ હતો કે મોરબી એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઉદ્યોગપતિઓની નગરી છે, તો મોરબીની અંદર અમારા દીકરાઓ દીકરીઓને રોજગારી મળી રહેશે એવી એક મનમાં તમન્ના હતી અને એ તમન્ના સાથે અમે આ મોરબીમાં શરૂઆત કરી. શરૂઆતમાં શ્રી દેવકરણભાઈનો આદ્રોજાનો પૂરતો અમને સહકાર મળ્યો. કલ્યાણદાસ બાપુની જગ્યામાં આની શરૂઆત થઈ. પછી મોરબી રાષ્ટ્રીય સેવા મંડળની જમીન, મકાન વગેરે પણ દેવકરણભાઈએ અપાવ્યા. તો મારે વાત ખાસ એ કરવી છે કે અહીંયા આ સંસ્થા આપણી લક્ષ્મીનગરની જે આપણે સ્થાપી એમાં આપણે ખાસ વિચાર કર્યો નાના માણસોનો, ખાસ આપણે વિચાર કર્યો મજૂર વર્ગના વ્યક્તિનો, કારણ કે રોજગારીની તક ધીમે ધીમે હવે દ્રષ્ટિવાન સમાજ માટે પણ ઘટતી જાય છે. આજે યંત્રો આવવાથી બેકારી દિન પ્રતિદિન વધતી જાય છે. એવા સંજોગોમાં દ્રષ્ટિહીન વ્યક્તિને કોણ કામ આપે, દ્રષ્ટિહીન વ્યક્તિને કોણ એમની કંપનીમાં રાખે, એક મોટી સમસ્યા હતી. એવા સંજોગોમાં અમે આ દ્રષ્ટિહીન વ્યક્તિઓને જુદી જુદી ફેક્ટરીઓમાં કામે લગાડી અને એમને જીવવા માટે સક્ષમ બનાવ્યા, એમને કમાતા કર્યા, એમના માટે આવવા જવાની પૂરતી વ્યવસ્થા કરી. આ પણ એક વિશેષતા છે કે બીજી સંસ્થા કોઈ આવી વ્યવસ્થા નથી કરતી. એમના માટે આવવા જવાની કોઈ વ્યવસ્થા નથી કરતા, એમને સવારે ટિફિન આપવાની કોઈ વ્યવસ્થા ન કરે, આપણે એમને ટિફિન આપીએ, આપણે એમને આવવા જવાની વ્યવસ્થા કરીએ, આપણે એમને રહેવા જમવાનું નિઃશુલ્ક આપીએ અને એ ભાઈઓ પાસેથી આપણે કાંઈ ન લઈએ. આપણે એમ ઈચ્છીએ કે એ પોતાના પૈસા બચાવે અને એને ઘટપણમાં એની જે માયા મૂડી છે એ એને કામ આવે અને એનું જીવન સક્ષમ બને. અને એ બધું કર્યા પછી આપણે એક ક્રાંતિકારી નિર્ણય આપણે એ લીધો કે આ પરિણીત જે અંધ પતિ પત્ની હોય એ લોકો જો ભાડાનું મકાન રાખે બહાર તો એને 3-4 હજાર રૂપિયા ભાડામાં ખર્ચો થઈ જાય. એને આવવા જવા માટે વાહનનો ઉપયોગ કરવો પડે, કારણ કે એ સાયકલ નથી ચલાવી શકતો, તો એને રિક્ષામાં કે એમ જવું પડે, તો એના 3-4 હજાર રૂપિયા તો આવવા જવામાં વયા જાય. હવે એની 4-5-7 હજાર રૂપિયાની આવકમાંથી એને પાછળ કાંઈ બચે નહીં, તો એ ખાય શું, એ કેવી રીતે જીવે? અને એમાંય અત્યારે તમે સમજો છો આ મંદીનો માહોલ છે. આ મંદીના માહોલમાં ઘણી વખત ઘણી કંપનીઓ મહિનામાં 4-5 દિવસ બંધ રહે છે. 4 રજા તો એ નિયમિત આવે છે, એ સિવાય પણ ઘણીવાર અઠવાડિયું 10 દિવસ બંધ રહે. તો એવા સંજોગોમાં આ પ્રજ્ઞાચક્ષુનું શું થાય? આ પ્રજ્ઞાચક્ષુ કેવી રીતે જીવે? તો એને આ સંસ્થાનો ઓથ મળે છે, એને આપ જેવા દાતાઓનો ઓથ મળે છે અને આપણી કૃપાથી એ લોકો સરસ રીતે પોતાનું જીવન જીવી અને જીવનને ઉન્નત બનાવે છે. એમને પણ એમ લાગે છે કે હું કમાઉં છું, એમને પણ એમ લાગે છે કે મારું પણ એક ઘર છે, એમને પણ એમ લાગે છે કે મારો એક સંસાર છે, મારું એક વિશ્વ છે, મારા બાળકો છે. આ બધું એમને ખૂબ ગમે છે. અને ત્યાર પછી આપણે 40 ફ્લેટનું નિર્માણ કર્યું, 40 અંધ દંપતીઓને વસાવ્યા. પણ એટલાથી અમને પણ સંતોષ નહોતો અને અમારા દીકરા હાતિમભાઈને પણ સંતોષ નહોતો. તો હાતિમભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે આપણે એક નવું સંકુલનું નિર્માણ કરીએ, કારણ કે અહીંયા તો અમારી પાસે જગ્યા નહોતી. એટલે પછી એ અમારા પરમ સ્નેહી અને આ સંસ્થા સાથે સંકળાયેલા અમારા પરમ મિત્ર, અમારા દીકરા જેવા શ્રી સિદ્ધાર્થભાઈ જોશી હાતિમભાઈ સાથે જોડાણા અને એમને એમના મિત્ર મંડળને બધાને જોડ્યું. એમાં બધા હરીશભાઈ ને કૌશલભાઈ ને બધા મિત્રો જોડાણા અને એ 10 જણાની કમિટીએ સરસ મજાનો નિર્ણય લઈ અને અહીંના આપણે લક્ષ્મીનગરના જે સરપંચ સાહેબ હતા એ વખતે બાલકૃષ્ણભાઈ, એમને પણ ઘણી મદદ કરી
અને બધાએ સાથે મળીને એક સરસ મજાની જમીન શોધી. દેવકરણભાઈએ પણ ઘણો સહકાર આપ્યો અને એ જમીન ખરીદી અને પછી અમે આજે ત્યાં 56 ફ્લેટનું જે નિર્માણ કર્યું છે એ 56 ફ્લેટની અંદર 56 અંધ દંપતીઓ વસશે. એટલે આખા આ લક્ષ્મીનગર ગામમાં 100 અંધ દંપતીઓનો વસવાટ થશે. સાહેબ વિચાર કરો તમે, 100 અંધ દંપતી એટલે પતિ પત્ની 100 એટલે 200 જણા અને એમના 2 બાળકો ગણો તો 400 જણા. 400 વ્યક્તિઓની વસ્તી આ ગામમાં અંધ પરિવારોની થાય તો એ કેટલી મોટી વાત કહેવાય. મને એમ લાગે છે કે સમગ્ર ભારતમાં આવી ઘટના ક્યાંય બની નથી અને એ આપણી સંસ્થાની સૌથી વિશેષતા છે. ત્યાર પછી ઉમરગામ ખાતે પણ આપણે આ પ્રવૃત્તિ શરૂ કરી છે અને ઉમરગામમાં પણ આપણે ડૉક્ટર ગોપાલજી મણસી ભીમસિંહ છાડવા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની આપણે સ્થાપના કરી છે અને એમાં પણ અત્યારે 160 અંધ યુવકો રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. એમના માટે પણ મારે આવા સંકુલ બનાવવા છે. જબરજસ્ત સંકુલ બનાવવાની મારી તમન્ના છે. તો જેવું મોરબીનું મંડળ મને મળ્યું, ટ્રસ્ટી મંડળ, મોરબીના મિત્રો મારી સાથે જે રીતે જોડાયા, મોરબીના દાતાઓ અને સદગ્રસ્તો મારી સાથે જોડાયા, એ રીતે હવે ઉમરગામમાં પણ અમારી સાથે, અમારી સંસ્થા સાથે એટલે શિવસા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સાથે જો જોડાય તો ઉમરગામની અંદર પણ અમારી ઈચ્છા છે કે 500 ફ્લેટ બનાવી અને અમારે 500 પરિવારોને વસાવવા છે. અમદાવાદની અંદર પણ અમારું એક મોટું સંકુલ બને છે અને એમાં પણ 800 નેત્રહીનોની વ્યવસ્થા કરવાની અમારી નેમ છે. અમદાવાદમાં પણ બિચારા ઘણા અંધ ભાઈઓ બહેનો પતિ પત્ની એ ભાડાના મકાનમાં રહી અને ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે તો એમને પણ રહેવા માટે નિઃશુલ્ક ફ્લેટ આપવાના છે. એમાં પ્રથમ તબક્કે અમે 99 ફ્લેટ બનાવવાના છીએ અને એ સિવાયની બધી ઘણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ. પણ ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે જે અન્ય જગ્યાએ કામ નથી થયું ને એ કામ આપણી સંસ્થાએ વિશ્વભરમાં ન થાય એવું કામ આપણે કર્યું છે અને એમાં તમે બધા અમારી સાથે છો ને એનો મને ખૂબ આનંદ છે. તો દોસ્તો, આપણે સાહેબ પાસેથી તમામ સંસ્થાઓ વિશે જાણ્યું અને સાહેબના જે સપનાઓ છે એના વિશે પણ આપણે બધાએ સાંભળ્યું. તો આપણે પ્રાર્થના કરીએ ઈશ્વર પાસે કે જલ્દી ને જલ્દી સાહેબની જે કાંઈ ઈચ્છાઓ હોય, જે કાંઈ એમના સ્વપ્ન હોય, તમામ વહેલી ને વહેલી તકે પૂર્ણ થાય અને એમાં આમ પબ્લિક ખૂબ અને ખૂબ માત્રાની અંદર આ જે એક યજ્ઞ ચાલી રહ્યો છે એમાં જોડાય અને પોતાનું કિંમતી અને પવિત્ર દાન આપી આ નેક કાર્યને આગળ ધપાવે અને અંધજનોને એક અલગ ઊંચાઈ સુધી, અલગ મુકામ સુધી પહોંચાડવામાં પોતાનું મુખ્ય યોગદાન આપી કુદરતના ચોપડે પોતાનું નામ અંકિત કરાવે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું અને તમને બધાને વિનંતી એ કરું છું. અને એક વખત ચોક્કસ સંસ્થા ઉપર આવજો, સંસ્થાથી પરિચિત થશો તો તમને સાચો ખ્યાલ આવશે. રૂબરૂબ ઘણા લોકોને આદત હોય છે કે જ્યાં સુધી રૂબરૂબ સ્થળ વિઝિટ ન કરે ત્યાં સુધી કોઈ નિર્ણય લેતા નથી, પણ એને ખરેખર સ્થળ સુધી પહોંચવામાં જ બહુ લાંબો સમય વયો જતો હોય છે. તો વિડીયો જોનારને તમામને હું ખાસ એક રિક્વેસ્ટ કરું છું કે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે જે સંસ્થા ચાલે છે તેની ચોક્કસ તમે મુલાકાત કરો, સંસ્થા ઉપર આવો, સંસ્થાને જાણો, સમજો અને તમે પછી સંસ્થા સાથે જોડાઓ. મારે એક વાત બીજી એ કરવી છે કે અમે જ્યારે સંસ્થા શરૂ કરીને ત્યારે અમારું એક સપનું હતું. અમારે એક જે સપનું હતું એની એ હું માત્ર 1-2 પંક્તિમાં જ એની હું રજૂઆત કરીશ. એ જે કિશોર કુમારે સરસ મજાનું ગીત ગાયું છે, દૂર ગગન કી છાંવ મેં, એનું એક ગીત છે અને એ હું 2 પંક્તિ તમારી સમક્ષ રજૂ કરીશ. आंचल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार पले एक ऐसे गगन के तले. ધન્યવાદ. ક્યારેક દોસ્તો આપણે સાહેબનો આ લાભ પણ લેશું. એક સરસ મજાનો કંઠ સાહેબ પાસે છે અને ક્યારેક આપણે ચોક્કસ એનો પણ લાભ લેશું બધા અને એક સરસ મજાની ફિલ્મી નાઇટ પણ આપણે માણશું સાહેબ પાસેથી. પણ અત્યારે તો યુટ્યુબ ઉપર એ પોસિબલ નથી કારણ કે બધા કોપીરાઇટના ઇસ્યુ આવી જાય, પણ ક્યારેક ચોક્કસથી આપણે એવો કાર્યક્રમ કરી અને તમને બધાને એનો લાભ અપાવશું. અને વિડીયો જોનારને તમામને મારી એક ખાસ વિનંતી કે વિડીયો બને તેટલો જાજો ને જાજો આપણે શેર કરવાનો છે અને આ જે સંસ્થાની વાત છે એ આપણે ઘર ઘર સુધી પહોંચાડવાની છે.
અમે અમારી જવાબદારી નિભાવી છે. આજે વિડીયો એક સરસ મજાનો તૈયાર કરી તમારા બધા સુધી પહોંચાડ્યો છે. હવે આ વિડીયોને આગળ પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે. કારણ કે આંગળીના ટેરવાનો ઉપયોગ કરી કોઈની મદદ થતી હોય તો આથી વિશેષ બીજી કોઈ સેવા હોઈ શકે નહીં. આપણે એવું નથી કે ધનથી જ મદદ કરી શકીએ છીએ, પણ આપણે એક આંગળીના ટેરવાથી પણ જો કોઈની મદદ કરી શકતા હોય તો આ મોકો આપણે ચૂકવો જોઈએ નહીં દોસ્તો. તો વધુને વધુ આ વિડીયો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાહેબના જે સપનાઓ છે એ વહેલી તકે પૂરા થાય એ તમે બધા પ્રાર્થના કરજો. તો ફરીથી કોઈ ઐતિહાસિક જગ્યા, કોઈ વ્યક્તિ વિશેષનું પાછું ઇન્ટરવ્યૂ, કોઈ શોપની વિઝિટ, કોઈ ફરવાલાયક સ્થળ સાથે આપની સેવામાં હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા અને મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય, નમસ્કાર.